હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? દરેક વિદ્યાર્થી ખૂબ જ મજામાં હશે. તો આજે આપણે શરૂઆત કરવાના છે ઘણા જ ટાઈમથી જે કેપેસિટન્સની આપણે થિયરી જોતા આવ્યા છે. તો એ થિયરીના બેઝ ઉપર જે બોર્ડની અંદર ચાહે ગુસ્કેટ લઈ લો, ચાહે જીમેલ લઈ લો, ચાહે પછી તમારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લઈ લો, તો એની અંદર કેપેસિટન્સનો દાખલો હોય એ 100% પોસિબલ છે અને ના હોય એ 100% અનપોસિબલ છે. તો આજથી આપણે શરૂઆત કરવાના છે કેપેસિટન્સના એક્ઝામ્પલ્સ. તો હું અહીંયા આગળ તમને જે બેસ્ટ ટ્રીક આપવા જઈ રહ્યો છું અને એ ટ્રીકથી તમે કોઈ પણ એક્ઝામ્પલ્સ છે એની તમારી પાસે 3 થી 4 સ્ટેપ છે. તો એ 3 થી 4 સ્ટેપની મદદથી તમે કોઈ પણ એક્ઝામ્પલ છે એને તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. તો સૌપ્રથમ તો આપણે રિવાઇન્ડ કરી લઈએ કે જે કેપેસિટન્સની વાત કરી, તો એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, એનર્જી સ્ટોર કરવા માટે આપણે યુઝ કરતા હોય છે. તો એ દરેક બાબતની અંદર કેપેસિટન્સની કેમ રિક્વાયરમેન્ટ હોય છે. પછી એની અંદરથી આપણે મેઇન પાર્ટ એ જોવામાં આવતો કે જ્યારે કેપેસિટન્સનું જોડાણ કરવામાં આવે તો એનું જોડાણ છે આપણે ડિયર સ્ટુડન્ટ્સ બે રીતે કરતા. પહેલું જોડાણ તમે એમ કરતા એનું કે શ્રેણી જોડાણ. અને તમને યાદ છે કે ભાઈ જે શ્રેણી જોડાણ તમારું હોય છે તો એ શ્રેણી જોડાણની અંદર તમારા જે કેપેસિટન્સ પડે છે કે આ રીતના તમે ત્યાં જોઈન્ટ કરતા હોવ છો. એનો મતલબ શું હોય છે કે ત્યાં કોઈ પણ પ્રકારનું જંકશન, મતલબ કે તમારી પાસે જે બેટરી છે એ બેટરીમાંથી જેટલો બી વિદ્યુત પ્રવાહ નીકળે છે અથવા તમે કહી શકો કે જે વિદ્યુત બહાર નીકળે છે એનું જે વિભાજન છે, એનું જે ડિવાઇડેશન છે એ કોઈ જગ્યાએ થતું હોતું નથી. તો તમને યાદ છે કે અહીંયા આગળ જો મારે આખું જે નેટવર્ક છે એ નેટવર્કનું સંયુક્ત કેપેસિટન્સ મતલબ કે 1/C = 1/C1 plus 1/C2 plus 1/C3. આ વસ્તુ આપણને યાદ છે. અને બીજી વસ્તુ તમને હું શોર્ટકટમાં એ શીખવાડી હતી કે ભાઈ જ્યારે તમારી પાસે બે કેપેસિટર્સ હોય, માત્ર ને માત્ર બે કેપેસિટર્સ હોય, તો એનું ટોટલ કેપેસિટન્સ C = M/A. તો M/A means what કે તમારી દરેક વિદ્યાર્થીઓની પોતાની વાલી, તમારી હોય કે પછી મારી હોય, પોતાની માતા છે, બધાને વાલી હોય છે. તો M/A મતલબ માં છે. તો M = મલ્ટીપ્લિકેશન, મતલબ કે બે કેપેસિટર્સનો ગુણાકાર કરો અને છેદમાં શું કરો એનું એડિશન, મતલબ કે તેનો પ્લસ કરો. તો આ જે ઇક્વેશન છે માત્ર ને માત્ર બે કેપેસિટર્સ તમારા જો શ્રેણીમાં હોય તો જ યુઝ કરવામાં આવે છે. પછી એના પછી તમને મેં ઇમ્પોર્ટન્સ પોઈન્ટમાં શું કીધું હતું કે જ્યારે તમારું જે શ્રેણી જોડાણ હોય છે તો એ શ્રેણી જોડાણની અંદર તમારો જે Q છે એ દરેક કેપેસિટર ઉપર કેવો હોય છે તો સમાન હોય છે, પરંતુ જે વિદ્યુત સ્થિતિમાન V છે કેવો હોય છે અસમાન હોય છે. તો આટલી વસ્તુ આપણે આગળ યાદ રાખવાની હતી કે ભાઈ મારું જે શ્રેણીમાં કેપેસિટર જોડવામાં આવે તો એ કઈ રીતનો મને ભાગ ભજવે છે, તો તમારે આ પોઈન્ટ યાદ રાખવાના છે. બીજું તમારી પાસે હું વાત થઈ કે તમારી પાસે જો સમાંતર જોડાણ હોય, સમાંતર જોડાણ મતલબ તમે કહી શકો પેરેલલ કોમ્બિનેશન. તો પેરેલલ કોમ્બિનેશનની ફિગર કંઈક આ રીતે તમને યાદ છે કે આ રીતે તમારું કોમ્બિનેશન હોય છે. આ રીતે તમારું ત્યાં જોડાણ હોય છે. તો આમાં શું યાદ રાખવાનું છે? તો તમને યાદ છે કે આ જ્યારે તમે ભણતા તો આ પોઈન્ટ લઈએ કે ઇક્વલ કેટલું આવશે. તો અહીંયા આગળ જો તમારી પાસે સમાંતર જોડાણ હોય, સમાંતર જોડાણ તમને કઈ રીતે ખબર પડશે ડિયર સ્ટુડન્ટ્સ? તો પહેલા તો તમને ખબર પડી હોવી જોઈએ કે જ્યારે હું કોઈ પણ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ અહીંથી સપોઝ માન લો આ મારી પાસે કોઈ બેટરી છે, તો બેટરીની અંદર જે મોટી લાઈન છે તમારો પોઝિટિવ ટર્મિનલ છે અને જે નાની લાઈન છે તમારો નેગેટિવ ટર્મિનલ છે. તમારો જે વિદ્યુત પ્રવાહ છે એ હંમેશા માટે પોઝિટિવ માંથી બહાર નીકળતો હોય છે. તો એ જ વિદ્યુત પ્રવાહ I તમારો અહીંયા આગળ આવશે. પરંતુ જ્યારે તમે અહીંયા આગળ પહોંચો, સપોઝ એ પોઈન્ટ ઉપર પહોંચશો, તો એનો 3 એ 3 જે રસ્તા છે એમાં ડિવાઈડ થઈ જાય છે. મતલબ I1 છે એ તમારો અલગ થઈ જશે, I2 તમારો અલગ થઈ જશે અને તમારો I3 તમારો અલગ થઈ જશે. તો એનો મતલબ શું છે કે જો શ્રેણી જોડાણ જે હતું તો એની અંદર તમારો વિદ્યુત ભાર જે છે અથવા તમારો વિદ્યુત પ્રવાહ જે છે એનો કોઈ જગ્યાએ ફાટા પડતા નહોતા, મતલબ ત્યાંનો કોઈ બી જગ્યાએ માર્ગ ચેન્જ થતો હતો નહીં. જેટલું મૂલ્ય C1 ને મળતું એટલું જ મૂલ્ય C2 ને મળતું અને એટલું જ મૂલ્ય તમારું C3 ને મળતું. પરંતુ અહીંયા આગળ શું છે સમાંતર જોડાણમાં કે અહીંયા આગળ તમારો I તો નીકળી ગયો, સપોઝ માન લો I તમારો નીકળે છે અહીંયા આગળથી 10 એમ્પિયર નો, તો 10 એમ્પિયર નો જાય છે, 10 એમ્પિયર જાય છે. જ્યારે એ પોઈન્ટ ઉપર પહોંચે છે તો સપોઝ માન લો અહીંયા આગળ 5 ગયો, અહીંયા આગળ તમારો સપોઝ માન લો 3 ગયો, તો ઓબ્વિયસલી અહીંયા તમારો કેટલો આવશે 2 એમ્પિયર આવશે. એનો મતલબ એટલો ક્લિયર થઈ ગયો કે જો સમાંતર જોડાણ હશે તો દરેક કેપેસિટર ઉપર તમારો જે Q આવશે એ કેવો આવશે તમારો અસમાન આવશે. અને તમારો V છે કેવો હશે
તો v તમારો આવશે દરેક પોઈન્ટ ઉપર દરેક કેપેસિટર ઉપર તમારો v કેવો આવશે સમાન આવશે કેમ સમાન આવશે ડિયર સ્ટુડન્ટ્સ તો આ જે પ્લેટ છે તમને યાદ છે પેરેલલ પ્લેટ કેપેસિટર્સ આ પ્લસ પ્લેટ છે આ માઈનસ પ્લેટ છે તો સેમ માં કે આ બી પ્લસ છે આ બી માઈનસ છે તો આ જે પોઝિટિવ પ્લેટ છે કેપેસિટર્સ ની એનું કનેક્શન સીધું જ બેટરીના પ્લસ આને છે અને નેગેટિવ જે છે પ્લેટ તમારું એનું સીધું કનેક્શન બેટરીના નેગેટિવ સાથે છે એનો મતલબ શું થયો કે જો તમારું સમાંતર જોડાણ હશે તો દરેક કેપેસિટર્સ ઉપર અથવા તો તમે કહી શકો દરેક કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાન કેવું છે તમારું સમાન હશે આઈ હોપ કે આટલું તો તમને ક્લિયર હશે તમને ઇક્વેશન થી તમને યાદ છે તો હું તમને શોર્ટકટમાં શીખવાડ્યું હતું કે જો સમાંતર જોડાણ હોય તો તમારે શું યાદ રાખવાનું છે ડીપી ડિયર સ્ટુડન્ટ્સ ડીપી મતલબ તમારા કોઈ WhatsApp નું પ્રોફાઇલ પિક્ચર નહીં અહીંયા ડીપી તમે કહી શકો ડાયરેક્ટ પ્લસ તો અહીંયા તમે જોવા જાવ તો આ મારી પાસે ત્રણ કેપેસિટર્સ છે તો એ ત્રણનું ટોટલ કેપેસિટન્સ કેટલું આવશે તો C C1 C2 C3 આ મારું ટોટલ કેપેસિટન્સ આવશે મારા નેટવર્કનું તો આઈ હોપ કે આપણું જે રિવિઝન જે કરવાનું હતું તો રિવિઝન આગળ આપણું એન્ડ થાય છે તો હવે આગળ વધતા જઈએ તો તમને હું થોડા એક્ઝામ્પલ્સ કરાવું અને એક્ઝામ્પલ બેઝ ઉપર થોડા આગળ વધીએ તો હેડિંગ લગાવેલો એક્ઝામ્પલ વિશે તો એક્ઝામ્પલમાં એક સિમ્પલ એક્ઝામ્પલની શરૂઆત કરીએ જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ 1 તમારી પાસે એક નેટવર્ક ડાયાગ્રામ છે સપોઝ માન લો આ C1 આ C2 આ C3 આ તમારી પાસે છે C1 આ તમારી પાસે C2 આ તમારી પાસે C3 સપોઝ માન લો આ 2 માઇક્રોફેરાડ આ 3 માઇક્રોફેરાડ અને સપોઝ માન લો 5 માઇક્રોફેરાડ અને તમારી પાસે 100 વોલ્ટની બેટરી છે તો આ નેટવર્ક ડાયાગ્રામમાં તમને પ્રશ્ન એ પૂછવામાં આવે કે એક ઓપ્શન નંબર તમને એ કહેવામાં આવ્યો કે પહેલો પ્રશ્ન કે તમને જે આપેલું જે સર્કિટ છે એ સર્કિટની અંદર તમારું ટોટલ કેપેસિટન્સ કેટલું છે બીજો પ્રશ્ન તમને એ કરવામાં આવ્યો કે ભાઈ પ્રત્યેક કેપેસિટર પરનો Q ફાઇન્ડ કરો તો આ તમારી પાસે આ ક્વેશ્ચન છે કે ભાઈ ટોટલ તમે વાત કરી કે આગળ ટોટલ કેપેસિટન્સ ચેક કરો અને પ્રત્યેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર ચેક કરો તો ડિયર સ્ટુડન્ટ્સ આની અંદર ઈઝી મેથડ શું છે કે ફિઝિક્સના જે બી એક્ઝામ્પલ છે તમારે સોલ્વ કરવા તો સોલ્વ કરવા માટેની બેસ્ટ ટ્રીક કઈ છે તો પહેલા તો તમે વાત કરો કે જો આ કેપેસિટન્સનો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો પહેલા નેટવર્કને ડાયાગ્રામને શાંતિથી જુઓ અને શાંતિથી જોયા પછી બીજું સ્ટેપ તમારું શું છે કે તમારું કયું કનેક્શન છે ચાહે એ તમારા કેપેસિટર્સ સમાંતરમાં છે ચાહે કે પછી શ્રેણીમાં છે તમારે પહેલો પોઈન્ટ એ ચેક કરવાનો છે તો ધ્યાનથી જુઓ કે ભાઈ મારી પાસે શ્રેણીમાં છે એ ચેક કરવા માટે મારી પાસે શું હોવું જોઈએ તો તમને યાદ છે કે એની અંદર Q કેવો હોવો જોઈએ સમાન હોવો જોઈએ પણ V કેવો હોય છે ડિફરન્સ હોય છે તો અહીંયા મારી પાસે યાદ છે કે મારી પાસે આ 100 વોલ્ટની બેટરી છે અને આ જે મોટી લાઈન છે જે બેટરીની મોટી લાઈન દેખાય છે એને આપણે પોઝિટિવ માનીએ છીએ અને જે નાની લાઈન છે એને આપણે માનશું નેગેટિવ માનીએ છીએ તો પોઝિટિવ માંથી હંમેશા વિદ્યુત પ્રવાહ જે પોતે બહાર નીકળતો હોય છે હું તમને વિદ્યુત પ્રવાહ વિશે બોલું છું હજુ વિદ્યુત પ્રવાહ તમારો સ્ટાર્ટ થયો નથી તો તમારી પાસે વિદ્યુત ભાર માની તમારે ચાલુ જોઈશે પરંતુ અહીંયા આગળ જે ઇક્વેશન છે I q ના છેદમાં t તો q શું છે I * t એના બેઝ ઉપર હું બોલું છું કે તમારો I બોલતો જાઉં છું તો ધ્યાનથી જુઓ અહીંયા આગળ કે આ 100 વોલ્ટ માંથી તમારો જે I છે એ નીકળે છે અથવા તમારો Q છે એ નીકળે છે તો એ Q જો અહીંથી સપોઝ માન લો કે આ તમારો જે અહીંયા આગળ આ ડાયરેક્શનમાં તમારો જે છે એ Q બહાર નીકળે છે અથવા તમે સપોઝ માન લો કે મારી પાસે I બહાર તો I જે છે તો અહીંથી જુઓ આ I જાય છે અહીંયા આગળ જાય છે આ પોઈન્ટ ઉપર આવે તો અહીંથી સીધો I ની જેટલી વેલ્યુ હતી એટલી જ વેલ્યુ અહીંયા આગળ મળી C1 ને મળી એટલી જ વેલ્યુ કોને મળી C2 ને મળી અને એટલો જ વિદ્યુત પ્રવાહ કોને મળ્યો C3 ને મળ્યો અને લાસ્ટમાં તમારો બધો જ પ્રવાહ ક્યાં આવ્યો પાછો બેટરીની અંદર તો આમાંથી કયો પોઈન્ટ તમને જોવા મળ્યો કે અહીંયા આગળ જે વિદ્યુત ભાર છે એનું મૂલ્ય બદલાતું નથી અને જો વિદ્યુત ભારનું મૂલ્ય ના બદલાતું હોય તો એવા જોડાણને શું કહીએ છીએ આપણે યાદ કરો વિદ્યુત ભાર ના બદલાતું હોય એવા જોડાણને શું કહેતા હોય છે યાદ કરો કે એને કહેતા હોય છે આપણે શ્રેણી જોડાણ તો શ્રેણી જોડાણ છે તો એ મારી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ આપેલા ત્રણે ત્રણ કેપેસિટર્સ
એને કહી શકું કે ભાઈ C1 2 માઇક્રોફેરાડે, C2 મને ગિવન છે 3 માઇક્રોફેરાડે અને C3 મને ગિવન છે 5 માઇક્રોફેરાડ. તો આ ત્રણે ત્રણ જે કેપેસિટર્સ છે એ મારા હેમાં છે, તો એને હું સોલ્વ કરું તો આપેલ તમામ કેપેસિટર નું જોડાણ શ્રેણીમાં છે. તો એનું ટોટલ કેપેસિટન્સ કેટલું તમને ઇક્વેશન યાદ છે 1/C12 1/C1 1/C2 1/C3. વેલ્યુ મૂકી દો 1/2 છે પ્લસ 1/3 છે પ્લસ 1/5 છે. એલસીએમ લઈ લો, કામ કરો તો એલસીએમ તમારો શું આવશે આગળથી તમે જોઈ શકો આ જગ્યાએ કે મારે એલસીએમ કેટલો લેવો જોઈએ. તો અહીંયા આગળ તમે જીબી એલસીએમ માં લઈને વાત કરતા હતા એટલે તમે કહી શકો આ જગ્યાએ કે 5 3 અને 2 છે, તો ઈઝી ફોર્મ ની અંદર તમે લખી શકો 3 × 5 વત્તા 2 × 5 વત્તા 3 × 2 ના છેદમાં 5 તેરી 15 15 × 30. તો આ જગ્યાએ તમારો આન્સર કેટલો આવશે 15 + 10 + 6 ના છેદમાં 30. તો અહીંયા આગળ 15 ને 10 25 25 ને 6 21 સોરી 31 ના છેદમાં 30. તો આ તમારું આવ્યું 1/C ઇક્વલ. તો તમારો જે કેપેસિટન્સ છે કેટલો આવશે 1/C ઇક્વલ = 30 ના છેદમાં 31 માઇક્રોફેરાડ. ઓકે, તો તમારો જે પહેલો જે ક્વેશ્ચન છે, પહેલો ક્વેશ્ચન તમારો આગળ સોલ્વ થાય છે કે ભાઈ મારે પહેલા શું જોવું છે, તો મારે નેટવર્કની અંદર કયું જોડાણ કરવામાં આવ્યું છે કે ભાઈ શ્રેણી છે કે પછી સમાંતર છે. તો શ્રેણી છે તો 1/C, જો સમાંતર છે તો ડાયરેક્ટ પ્લસ કરી લો. ઓકે, હવે બીજો જે તમારી પાસે ક્વેશ્ચન કરવામાં આવ્યો છે એ બી છે. હવે તમને બી માં શું પૂછવામાં આવ્યું છે કે ભાઈ ડિયર સ્ટુડન્ટ્સ એ જણાવો કે ભાઈ પ્રત્યેક કેપેસિટર પરનો Q કેટલો હશે. તમને હાલમાં તો વાત થઈ હતી કે ભાઈ જે શ્રેણી જોડાણ છે, તો શ્રેણી જોડાણની અંદર તમારું જે કેપેસિટર હોય છે એના ઉપરનો વિદ્યુતભાર કેવો હોય છે સમાન હોય છે. તો તમે વિદ્યુતભાર કઈ રીતે ચેક કરશો, તમે વિદ્યુતભાર કઈ રીતે ચેક કરશો, તો પહેલા તમને હોવું જોઈએ કે જેટલો 100 વોલ્ટની બેટરી છે એમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ નીકળ્યો અથવા વિદ્યુતભાર નીકળ્યો એટલો C1 ને મળશે, C2 ને મળશે અને C3 ને મળશે. કેમ 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 તો તમારું જોડાણ કેવું છે શ્રેણી જોડાણ છે. તો અહીંયા આગળ તમારે વધુ પડશે, મારી પાસે C ઇક્વલ મને મળ્યું છે આગળ 30 ના છેદમાં 31 માઇક્રોફેરાડ. મને વોલ્ટેજ ગિવન છે 100 વોલ્ટ. તો મને ખબર છે કે ભાઈ કેપેસિટન્સ નું ઇક્વેશન કેપેસિટન્સ C = Q/V. યાદ છે આપણે થિયરી ભણી ચૂકેલા છે. મારે શું જોઈએ છે તો Q ઇક્વલ જોઈએ છે ટોટલ વિદ્યુતભાર કેટલો નીકળ્યો, તો C * V. તો C બરાબર મારી પાસે કેટલા હતા 30 ના છેદમાં 31 અને વોલ્ટેજ મારી પાસે કેટલા છે 100. તો આ મારો આન્સર આવશે, આ મારો આન્સર આવશે માઇક્રો કુલમ ની અંદર. તો આટલો ચાર્જ છે એ મારો ત્યાંથી ક્લિયર છે, આટલો ચાર્જ છે મારો ત્યાંથી નીકળ્યો હશે. તો ચાહે હવે મને પ્રશ્ન છે કે ભાઈ C1 છે તો એની ઉપર કેટલો હશે, તો Q1 બરાબર Q2 બરાબર ને Q3 બરાબર, અને આ ત્રણે ત્રણ વિદ્યુતભાર કોના જેટલા હશે તો ઇક્વલ ટુ Q ઇક્વલ બરાબર છે. કેમ તો મારી પાસે કયું જોડાણ કરવામાં આવ્યું છે શ્રેણી જોડાણ. આઈ હોપ કે તમને આ એક્ઝામ્પલ્સ ક્લિયર થયો છે. ઠીક છે, બીજો એક્ઝામ્પલ લગાવી લો, નોટ કરી લો, સ્ક્રીનશોટ પાડી લો. સપોઝ માન લો એક્ઝામ્પલ તો જોઈ લીધું એક. સપોઝ માનો તમારી પાસે એક સમાંતરનો બી જોઈ લઈએ. સર્કિટને જોઈને ડિયર સ્ટુડન્ટ્સ પહેલા એ જ વિચારવું કે આ જે કનેક્શન છે એ મારું કેમાં છે, સમાંતરમાં છે, શ્રેણીમાં છે. એને જોવા માટે શું ટ્રાય છે તો ઈઝી ટ્રાય તમારી પાસે છે. સપોઝ માન લો આ A પોઈન્ટ છે, સપોઝ માન લો આ B પોઈન્ટ છે. આ તમારી પાસે 100 વોલ્ટની બેટરી છે. આ C1 છે જેની વેલ્યુ તમને આપેલી છે 1 માઇક્રોફેરાડ. આ C2 છે જેની વેલ્યુ તમને આપેલી છે 2 માઇક્રોફેરાડ. અને આ C3 છે જેની વેલ્યુ તમને આપેલી છે 3 માઇક્રોફેરાડ.
તમને પ્રશ્ન એ કરવામાં આવ્યો કે ડિયર સ્ટુડન્ટ્સ આ જે નેટવર્ક છે એનું સંયુક્ત કેપેસિટન્સ ચેક કરો. મતલબ તમારી પાસે પહેલો ક્વેશ્ચન એ છે કે C ઇક્વલ ચેક કરો નેટવર્કનું. બીજો પ્રશ્ન તમારી પાસે છે કે દરેક કેપેસિટર્સ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન ચેક કરો. નવો ક્વેશ્ચન અહીંથી યાદ થયો છે. પહેલા આગળના એક્ઝામ્પલમાં આપણે V જગ્યાએ Q ચેક કર્યો હતો અને ઓપ્શન C છે તમારી પાસે કે દરેક કેપેસિટર પરનો Q ચેક કરો. એકદમ ઈઝી છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જશું કે ભાઈ કઈ કઈ વસ્તુ હોવાની છે. તો અહીંયા આગળની વાત કરીએ કે ભાઈ C ઇક્વલ સુધી લઈએ તો તમે ટ્રાય કરી શકો છો કે ભાઈ C ઇક્વલ કેટલું હશે જે તમારું હોમવર્ક છે. ઓકે ક્લિયર થાય છે તો હું ફટાફટ ખાલી સોલ્વ કરી લઈશ કે તમારું જે C ઇક્વલ કેટલું આવશે. તો તમને યાદ છે સર પહેલા જોઈ લઈશું કે અહીંયા આગળથી I નીકળે છે I જાય છે I જાય છે I જાય છે અહીંયા આગળ A આવે છે. એ પોઈન્ટ તમારો શું છે જંકશન છે અને જંકશન ઉપર તમને યાદ છે કે એ જગ્યાએથી ટ્રેનો અલગ અલગ દિશામાં જતી હોય તો આ જગ્યાએથી તમારો જે વિદ્યુત ભાર છે એ બી શું થવાનો છે ત્યાં વહેંચાવાનો છે. તો અહીંથી તમારો Q1 જશે તમારો Q2 આવશે તમારો આવશે Q3 આવશે. તો આ દરેક જગ્યાએ તમે જોઈ શકો કે અહીંયા આગળ વિદ્યુત ભારની વેલ્યુ અલગ અલગ છે અને જો અલગ અલગ હોય તો એ જોડાણને શું કહીએ છીએ આપણે સમાંતર જોડાણ. અને સમાંતર જોડાણને આપણે ફાઇન્ડ કરવા માટે શું કરતા હોય છે ડાયરેક્ટ પ્લસ કરતા હોય છે. તો તમારો ઇક્વલ કેટલો આવશે તો C1 C2 C3. તો C1 1 2 and 3 3 ને 2 5 અને 6 માઇક્રોફેરાડ. આ તમારો કેટલો આવ્યો C equal to 6 માઇક્રોફેરાડ. આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ જશે. બીજો પ્રશ્ન તમારી પાસે પૂછવામાં આવ્યો છે કે ભાઈ જણાવો કે ભાઈ દરેક પ્રત્યેક કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. તમારું જોડાણ કેવું છે સમાંતર જોડાણ હશે. આઈ હોપ કે તમારો આન્સર રેડી હશે કે સર આ સમાંતર જોડાણ છે તો વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે દરેક કેપેસિટર ઉપરનું સમાન હોય છે. તો તમે કહી શકો અહીંયા આગળ કે ભાઈ કેપેસિટર્સ 1 છે એની પરનું વિદ્યુત સ્થિતિમાન V1 V2 V3 કોના બરાબર તમને હશે તો V બરાબર હશે. ક્લિયર છે. આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર છે. તો તમારો કેટલો આન્સર આવશે 100 વોલ્ટ તમારો આન્સર હશે. હવે જે મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો ઓપ્શન નંબર C છે. તો ઓપ્શન નંબર C ની અંદર તમને કયા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે પ્રત્યેક કેપેસિટર્સ પરનો વિદ્યુત ભાર જણાવો. આ સોલ્વ થઈ ગયું. હવે પ્રશ્ન છે કે પ્રત્યેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર જણાવો. તો લેટ્સ સી આપણે ટ્રાય કરીએ આને કેવી સોલ્વ કરવાનો છે. તો પહેલા તો મને શું ખબર હોવી જોઈએ કે આ જે Q છે એ કેવો હશે. તો C1 ઉપર બી અલગ હશે, C2 ઉપર બી અલગ હશે અને C3 ઉપર બી અલગ હશે. તો હું ટ્રાય કરીશ પહેલા કે ભાઈ અહીંયા આગળથી સ્ટાર્ટિંગમાં જે 100 વોલ્ટની જે બેટરી છે અને તમારું જે C ઇક્વલ હતું એ હતું કેટલું તમારી પાસે 6 માઇક્રોફેરાડ. તો 6 માઇક્રોફેરાડના નેટવર્કની અંદર જે કેપેસિટન્સ છે સંયુક્ત કેપેસિટન્સ તો જ્યારે 100 વોલ્ટનું કનેક્શન કરવામાં આવ્યું તો એમાંથી કેટલો વિદ્યુત ભાર નીકળ્યો હશે. તો મને યાદ છે કેપેસિટન્સનું ઇક્વેશન. કેપેસિટન્સ C equal is equal to total charge Q equal upon V. તો Q equal કેટલો આવ્યો તો Q equal માનો કેટલો આવ્યો હશે તો હું કહીશ મેં જગ્યાએ C equal into V બરાબર. અને C equal તમારી પાસે કેટલું હતું 6 માઇક્રોફેરાડ છે અને તમારો વોલ્ટેજ કેટલો છે 100 વોલ્ટ છે. તમારો આન્સર કેટલો આવશે 600 માઇક્રોકુલમ. તમને યાદ છે કે વિદ્યુત ભારનો જે એકમ આવે છે તમારો શું હોય છે કુલમ હોય છે. તમારો આન્સર કેટલો આવશે કે આટલો વિદ્યુત ભાર સ્ટાર્ટિંગમાં બેટરીમાંથી નીકળે છે. બહુ ગરમી છે યાર ડિયર સ્ટુડન્ટ્સ, બહુ ગરમી છે. તો તમારી જે દુઆ છે તમે લોકો જે મને મિસ કરો છો એના માટે તમારા સક્સેસ તમે જાઓ એના માટે હું સતત લેક્ચર બનાવતો રહીશ અને તમને હેલ્પ કરતો રહીશ. અને જો તમને આ લેક્ચર જો પસંદ આવે તો જે એજ્યુકેશન બોડેલીવાલા જે ચેનલ છે એને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને બી તેને શેર કરો. તો અહીંયા આગળ તમારી પાસે Q equal is equal to તમારો કેટલો આવ્યો 600 માઇક્રોકુલમ. તો જ્યારે સ્ટાર્ટિંગમાંથી જે વિદ્યુત ભાર છે તમારો નીકળ્યો છે એની વેલ્યુ કેટલી છે તો Q equal is equal to 600 માઇક્રોકુલમ. મારો ક્વેશ્ચન શું છે મારો ક્વેશ્ચન એ છે કે C1 ઉપર કેટલો વિદ્યુત ભાર હશે, C2 ઉપર કેટલો હશે અને C3 ઉપર કેટલો હશે. તો એને મેં કેવી રીતે ચેક કરી શકું બહુ ઈઝી છે ડિયર સ્ટુડન્ટ્સ. તો ધ્યાન રાખો અહીંયા આગળ કે મારી પાસે C1 કેટલા છે તો C1 મારી પાસે છે 1 માઇક્રોફેરાડ.
મારી પાસે v કેટલો છે તો ડિયર સ્ટુડન્ટ્સ v તો પહેલા વાત થઈ ચૂકેલી આપણે કે આ તો સમાનનું કયું જોડાણ છે સમાનતા જોડાણ છે તો દરેક ઉપર તમારો વોલ્ટેજ કેવો આવશે સેમ આવશે તો v1 તમારે કેટલા છે 100 વોલ્ટ છે તો શું તમને q મળી જાય ઓબ્વિયસલી q મળી જાય કઈ રીતે તો તમને યાદ છે કેપેસિટન્સ C1 q1 ના છેદમાં v તો આ જગ્યાએ તમે શું કહેશો જગ્યાએ તો કે ભાઈ q1 C1 v તો આ છે તમારું 1 100 તમારો આન્સર કેટલો આવશે 100 માઇક્રોફેરાડ ક્લિયર છે સેમ પ્રોસેસ q2 બરાબર કેટલા આવશે તો C1 ની જગ્યાએ તમારું શું આવશે C2 v C2 તમારા કેટલા છે 2 તો 2 100 200 માઇક્રોફેરાડ આ તમારું શું મળી ગયું C2 મળી ગયું સેમ કન્ડિશન તમારી પાસે શું છે q3 તો q3 what તો C3 v C3 તમારા 3 100 300 માઇક્રોફેરાડ અને આવે ડિયર સ્ટુડન્ટ્સ માઇક્રો કુલમ આવશે અહીંયા ગણ્યું આવશે માઇક્રો કુલમ અહીંયા તમારું માઇક્રો કુલમ ઓકે તો આ રીતે તમારા એક્ઝામ્પલ ડાઉટ હશે કે સર શું મારો એક્ઝામ્પલ સાચો છે મારો આન્સર શું સાચો છે શું મને થોડો ડાઉટ છે મને પ્રોબ્લેમ છે તો તમે તમારા આન્સરમાં તમે સોલ્વ કરી શકો કે તમને q1 વત્તા q2 વત્તા q3 તમારે કેટલો હોવો જોઈએ q ઇક્વલ બરાબર તો હોવો જોઈએ તો q ઇક્વલ તમારી પાસે કેટલો છે 600 છે માઇક્રો કુલમ છે તો q1 તમારો કેટલો આવ્યો તો તમારો છે 100 વત્તા q2 કેટલો આવ્યો 200 અને વત્તા તમારો કેટલો આવ્યો 300 તો આ તમારા 600 તમારા માટે તમારો આન્સર ક્લિયર છે તો આઈ હોપ કે તમારા દરેક એક્ઝામ્પલ છે તમને ક્લિયર થયા હશે તો આના પછીનો જે બીજો લેક્ચર છે એમાં થોડી જે સર્કિટ છે એ કોમ્પ્લિકેટેડ તમારી સર્કિટ હશે કે જે બોર્ડમાં પૂછાય છે કોઈ બી અલગ અલગ એક્ઝામમાં પૂછાય છે તો તમને એક બેઝિક એક્ઝામ્પલ તમને અનુભવ કરાયો તો અહીંયા આગળ આપણે લેક્ચરને પુનરાવૃત્તિ આપીએ છીએ તો દરેક વિદ્યાર્થીને જો લેક્ચર પસંદ હોય તો જરૂરથી જે આપણી અને તમારી અને મારી સૌની વાલી જે ચેનલ છે એજ્યુકેશન બોડેલીવાલા એને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને વિદ્યાર્થીઓને શેર કરો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી પોતે હેલ્ધી રહો અને સારામાં સારું ભણતા રહો એવી જ આશા સાથે હું NSP નિરંજન સર ફિઝિક્સ વિદાય લઉં છું.